કારકિર્દી વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ધોરણ 12 પછી એટલે કે HSC પછી કયા કયા ક્ષેત્રોમાં આપણે કારકિર્દી બનાવી શકીએ છીએ. અગાઉ જેમ કહ્યું હતું એ પ્રમાણે આપણે આપણી એબિલિટી એટલે કે આપણી ક્ષમતા, આપણો રસ, કયા ક્ષેત્રમાં આપણો રસ છે અને જે તે ક્ષેત્રનું ભવિષ્ય આપણે શું જોઈ રહ્યા છે એવા ઘટકોને ધ્યાનમાં રાખી અને આપણે આપણી કારકિર્દી પસંદ કરવી જોઈએ. આજે આ વિડીયોમાં આપણે ધોરણ 12ના 3 સ્ટ્રીમ, ધોરણ 12 પછી આપણે આર્ટ્સ ફિલ્ડમાં, કોમર્સ ફિલ્ડમાં અને સાયન્સ ફિલ્ડમાં કયા કયા વિકલ્પો પસંદ કરી શકીએ છીએ એ જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ધોરણ 12 પછી આપણે કોઈપણ સ્ટ્રીમમાંથી આપણે ધોરણ 12 પાસ કર્યું હોય, આપણી પાસે આ વિકલ્પો તો અવેલેબલ છે જ. જેમાં આપણે ટ્રાવેલ્સ ટૂર ડિપ્લોમા કરી શકીએ જો આપણને પ્રવાસમાં રસ હોય, હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કરી શકીએ, આપણે પાયલટ લાઇસન્સ, સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને કોમર્શિયલ એમ 3 ક્ષેત્રોમાં પાયલટ લાઇસન્સના કોર્સીસ કરી શકીએ છીએ. આ ઉપરાંત લેબ ટેકનિશિયન અને LIC એજન્ટ અથવા તો એર હોસ્ટેસ જેવા કોર્સને પણ પસંદ કરી શકીએ છીએ. આ ઉપરાંત ધોરણ 12 પછી આપણે જેમ પહેલાં PTC હતું એવી રીતના અત્યારે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન જે ટીચિંગ ફિલ્ડની અંદર જવા માટે ધોરણ 12 પાસ કર્યા પછી આપણે પસંદ કરી શકીએ છીએ. જે અન્વયે આપણને પ્રાથમિક ક્ષેત્રમાં એટલે કે ધોરણ 1થી 5 ધોરણમાં અભ્યાસ કરાવવા માટે ઉપયોગી થઈ શકે છે. હવે મિત્રો આપણે ક્રમશઃ ધોરણ 12ના અલગ અલગ સ્ટ્રીમમાંથી પાસ આઉટ થયા પછી કયા કયા ક્ષેત્રોમાં જઈ શકીએ એની વાત કરીશું. સૌથી પહેલાં આપણી પાસે અહીં 3 ગ્રુપ છે. PCMB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. બીજું ગ્રુપ છે PCM એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ. અને ત્રીજું ગ્રુપ છે PCB એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી. આપણે જોઈએ ક્રમશઃ કે PCMB ગ્રુપ અંતર્ગત આપણે BSc ડેરી ટેકનોલોજીની અંદર કરી શકીએ. ત્યાર પછી MBAનો વિકલ્પ છે, B.Pharm કરી શકીએ. ત્યાર પછી 2 વિકલ્પો મળશે આપણને, MBA અને માસ્ટર ઇન ફાર્માસ્યુટિકલ, MBA પછી આપણને માસ્ટર ઇન ફાર્મસી. ત્યાર પછી BTech એગ્રીકલ્ચરની અંદર કરી આપણને 2 ઓપ્શન મળે છે, M.Tech ઇન એગ્રીકલ્ચર અને MBA. એવી જ રીતે BSc કર્યા પછી બાયોટેકનોલોજી અને ત્યાર પછી પણ આપણને MBA અને MSc બાયોટેકનોલોજીનો વિકલ્પ છે. BSc ઇન એગ્રીકલ્ચર પછી MSc એનિમલ હસબન્ડરી ડેરી ટેકનોલોજીમાં પણ આપણે જઈ શકીએ છીએ જો આપણને એ ક્ષેત્રમાં રસ હોય તો. અને MBAનો ઓપ્શન પણ આપણી પાસે છે. બીજું ગ્રુપ છે વિથ PCB ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજી. તો એમાં આપણી પાસે એક BAMS અને ત્યાર પછી MDનો વિકલ્પ છે. BMS એટલે આપણે જો આયુર્વેદ ક્ષેત્રમાં તબીબ બનવા માંગતા હોઈએ તો આ વિકલ્પ છે આપણી પાસે. ત્યાર પછી આપણે MD બની શકીએ. બીજો વિકલ્પ છે હોમિયોપેથિક ક્ષેત્રમાં જવા માંગતા હોય તો BHMS પસંદ કરી શકીએ. BVSC, BDS અને MDS. ત્યાર પછી MBBSનું વિકલ્પ પણ આપણી પાસે અવેલેબલ છે. જો કે મિત્રો આપણને ખ્યાલ છે કે ટકાવારીના આધીન આપણને વિવિધ પ્રકારના કોર્સીસમાં પ્રવેશ મળતો હોય છે. તેમ છતાં આપણે આને સમજી લઈએ કે MBBS પછી આપણે MD અને MS 2 વિકલ્પો આપણી પાસે અવેલેબલ છે. ત્યાર પછી આપણે પેરામેડિકલ કોર્સીસ જોઈન કરી શકીએ, BSc નર્સિંગ, ડિપ્લોમા ઇન નર્સિંગ, BMLT કે પછી BSc હોમ સાયન્સ કે પછી બોટની, માઇક્રોબાયોલોજી, ઝૂઓલોજી અને કેમિસ્ટ્રી સાથે BSc કમ્પ્લીટ કર્યા પછી MSc અને MSc પણ આપણને કમ્પ્લીટ કર્યા પછી MPhil અને PhD એટલે કે સાયન્સના ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ છીએ. અને બીજો MSc પછી બાયોટેક અને M.Tech આ 2 વિકલ્પો પણ અવેલેબલ છે. અને લાસ્ટ 12th સાયન્સ પછીનું ત્રીજું ગ્રુપ છે PCM ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ મેથ્સ. અહીં આપણી પાસે જુદા જુદા ઘણા વિકલ્પો છે. ND એટલે કે આપણે આપણા દેશની સેવા માટેનું ક્ષેત્ર પણ પસંદ કરી શકીએ છીએ, આર્મી, નેવી અને એરફોર્સ પસંદ કરી શકીએ છીએ.
બી આર્કિટેક્ટ એટલે આપણે જો ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં અને બાંધકામ ક્ષેત્રે રસ ધરાવતા હોઈએ તો આ ક્ષેત્ર પણ પસંદ કરી શકીએ છીએ. બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ ડિઝાઇનિંગ આ પણ વિકલ્પ આપણી પાસે છે. અને ટેકનિકલ એન્ટ્રી ઇન ઇન્ડિયન આર્મી, આપણે ભારતીય સેનામાં ટેકનિકલી કામગીરી માટે પણ આપણને આ ક્ષેત્રમાં જોબ મળી શકે એમ છે. અને ત્યાર પછી બીઈનો વિકલ્પ તો છે જ. બીઈના વિકલ્પ પછી આપણને બીજા કયા વિકલ્પો બીઈ પછી મળી શકે એમ છે. તો આપણે આઈએએસની એક્ઝામ એટલે કે પબ્લિક સેક્ટરની અંદર જઈ શકીએ છીએ વહીવટી અધિકારી તરીકે, મર્ચન્ટ નેવી. ત્યાર પછી એમઈ એટલે આપણે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ આગળ જઈ શકીએ એમઈ કર્યા બાદ, અને ટીચિંગ ફિલ્ડમાં પણ. એટલે એમઈ કર્યા બાદ આપણને બીઈના ક્ષેત્રમાં અધ્યાપન માટેનો વિકલ્પ મળે છે. આપણે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામ પાસ કરીને વહીવટી ક્ષેત્રમાં અધિકારી પણ બની શકીએ છીએ, ક્લાસ 1 એન્ડ ક્લાસ 2. જીપીએસસી મીન્સ ગુજરાત લેવલ ઉપર આપણે પબ્લિક સર્વિસમાં જોડાઈએ છીએ, અને યુપીએસસી એટલે કેન્દ્ર કક્ષાએ, જ્યાંથી આપણે આઈએફએસ જેવા વિકલ્પો પસંદ કરી શકીએ છીએ. ડિફેન્સ ડાયરેક્ટ એન્ટ્રી ઇન્ડિયન નેવી એન્ડ એરફોર્સની અંદર આ વિકલ્પ પણ છે. એમએસ અને એમબીએનો વિકલ્પ પણ આપણી પાસે છે. આ ઉપરાંત આપણે બીઈ કર્યા પછી કોઈ સરકારી પ્રોજેક્ટમાં એઝ અ કોન્ટ્રાક્ટર પણ જોડાઈ શકીએ છીએ, અને એમટેકનો વિકલ્પ પણ આપણી પાસે ખુલ્લો છે. આ ઉપરાંત આ બધા જ વિકલ્પો આપણે જોયા કે બીઈ પછી આપણે પસંદ કરી શકીએ છીએ. આ ઉપરાંત સીધું પીસીએમ ગ્રુપ પસંદ કર્યા પછી આપણે 2 યર એન્જિનિયરિંગ ડિપ્લોમા જોઈન્ટ કરી શકીએ છીએ. બીસીએ અને બીએસસી કર્યા પછી આપણે એમસીએના ક્ષેત્રમાં પણ આગળ વધી શકીએ છીએ, એટલે કમ્પ્યુટર એપ્લિકેશનના ક્ષેત્રમાં પણ આપણે આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. આ ઉપરાંત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિપ્લોમા અને હોટલ મેનેજમેન્ટનો વિકલ્પ પણ આપણી પાસે છે. તો આ મિત્રો છે ધોરણ 12 સાયન્સ પછી આપણે પસંદ કરવાના વિકલ્પો. ત્યાર પછી આપણે જોઈશું કે જે મિત્રો 12 કોમર્સ લઈને આગળ વધવા માગે છે તેમની પાસે પણ અહીં આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. ધોરણ 12 સાયન્સ કર્યા પછી જનરલી આપણા માઇન્ડમાં 2-3 વિકલ્પો હોય કે સીએ બનવું છે, કે પછી બીકોમ કરવું છે, કે સીએસ કરવું છે, કે બીસીએ કરવું છે, વોટ એવર. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે આપણી પાસે કયા કયા વિકલ્પો 12 કોમર્સ પછી અવેલેબલ છે. તો સીએ આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. ત્યાર પછી બીકોમનો વિકલ્પ તો આપણી પાસે છે જ. બીબીએ કર્યા પછી એમબીએ કરીને પણ આપણે મેનેજમેન્ટના ક્ષેત્રમાં આગળ જઈ શકીએ છીએ. સીએસ કમ્પ્યુટર કંપની સેક્રેટરી, અને બીસીએ પણ આપણે 12 કોમર્સ પછી પસંદ કરી શકીએ છીએ. બે આર્કિટેક્ટ પછી આપણે આગળ પણ વાત કરી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, તો 12 કોમર્સ પછી પણ આપણે શિક્ષણના ક્ષેત્રમાં જઈ શકીએ છીએ. કોલ સેન્ટરની અંદર પણ આપણને જોબ મળી શકે છે 12 કોમર્સ પછી. આ ઉપરાંત જો આપણે બીકોમ પસંદ કરીએ છીએ તો બીકોમ પસંદ કર્યા પછી આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. એટલે અહીં મિત્રો કોઈ એવું સજેશન નથી કે તમારે બીકોમ કરવું જોઈએ કે સીએ કરવું જોઈએ. આપણે આપણી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આપણી કેપેસિટી, આપણી એબિલિટી, આપણો ઇન્ટરેસ્ટ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અને આગળ વધવું જોઈએ. તો જો આપણે બીકોમ પસંદ કરીએ છીએ તો આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. એમબીએ કરી શકીએ છીએ. એમબીએ અલગ અલગ ફિલ્ડમાં હોઈ શકે, માર્કેટિંગ, ફાઇનાન્શિયલ, મટીરિયલ એક્ટ, અને બિઝનેસની અંદર પણ આપણે એઝ અ મેનેજર જવું હોય તો જઈ શકીએ. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ ના ક્ષેત્રમાં પણ આપણે જઈ શકીએ છીએ. એલએલબી કરીને, એલએલએમ કરીને આપણે જે લોયર બનવું હોય તો એ ક્ષેત્રમાં પણ જઈ શકીએ છીએ, વકીલ બનવાના ક્ષેત્રમાં. સીએનો વિકલ્પ છે જ આપણી પાસે. મિત્રો બીએડ અને એમએડ આ બંનેનો જે સમયગાળો છે એ હાલ બીએડ 2 વર્ષ અને એમએડ 2 વર્ષ. બીએડ કર્યા પછી આપણે જો બીએસસી બીએડ કર્યું હોય તો આપણે માધ્યમિક શાળાની અંદર શિક્ષક તરીકે જોડાઈ શકીએ, અને એમએડ કર્યા પછી આપણે બીએડ કોલેજમાં પણ જઈ શકીએ છીએ. અને એના પછી આગળ પણ આપણી પાસે એમફિલ અને પીએચડીના GSLET, નેટ ઇન એજ્યુકેશનના વિકલ્પો હોય છે, જે આપણને અધ્યાપક તરીકેની કારકિર્દીમાં મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી ICWA છે, બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ, લાઇબ્રેરિયન બનવા માટેનો વિકલ્પ પણ આપણી પાસે છે. સીએસનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડિપ્લોમા પણ કરી શકીએ છીએ. પછી એમસીએનો વિકલ્પ આપણી પાસે છે, સોફ્ટવેર ફિલ્ડની આગળ વધવા માંગતા હોઈએ તો. અને સેમ આપણે આગળ જોયું તેમ જીપીએસસી યુપીએસસી એક્ઝામ આપીને પણ આપણે વહીવટી ક્ષેત્રમાં અધિકારી બની શકીએ છીએ. કમ્પ્યુટર કોર્સિસ પણ આપણી પાસે 12 કોમર્સ પછી અવેલેબલ છે. ઘણા લોકો એવા હોય કે જેની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી, તો એમને તાત્કાલિક જોબ કરવાની જરૂરિયાત હોય છે, તો
તેઓ આવા ટેલી કે બીજા અકાઉન્ટિંગના કોર્સ કરી અને ઝડપથી નોકરી મેળવી શકે છે. ત્યાર પછી એક્સટર્નલ કોર્સ કરીને પણ પોતાનું ગ્રેજ્યુએશન કે બીજી કોઈક કારકિર્દીનું ક્ષેત્ર પૂર્ણ કરી શકે છે. ઇન્ડિયન મિલિટરી એકેડેમીની અંદર પણ જઈ શકાય છે. તો મિત્રો આ છે ધોરણ 12 કોમર્સ પછી આપણી પાસેના વિકલ્પો. અને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 12 આર્ટ્સ. મિત્રો આર્ટ્સને ઘણા વિદ્યાર્થીઓ માને છે કે હું આર્ટ્સનો વિદ્યાર્થી છું તો હું શું કરી શકીશ અને કયા કયા ક્ષેત્રોમાં હું મારી કારકિર્દી બનાવી શકીશ. તો ઘણા કન્ફ્યુઝ હોય છે અને પોતાને થોડા લઘુતા ગ્રંથિથી પીડાતા હોય એવું પણ ઘણીવાર જોવા મળે છે. પણ ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે જે કોન્ફિડન્ટ છે અને વિશ્વાસ છે કે 12 આર્ટ્સની અંદર પણ હું લિટરેચરના ફિલ્ડમાં, ટીચિંગના ફિલ્ડમાં કે અલગ અલગ બીજા ફિલ્ડની અંદર જઈ શકીશ. તો કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિ અનુભવવાની બિલકુલ જરૂર નથી. દરેક સ્ટ્રીમ માટે, દરેક ક્ષેત્ર માટેની વિશેષ કોઈક ને કોઈક જરૂરિયાત આપણને રહેવાની જ છે. તો આપણે જોઈએ 12 આર્ટ્સ પછી આપણે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન દ્વારા ટીચર બની શકીએ છીએ. BSW કે MSW એટલે સોશિયલ વર્કના ફિલ્ડમાં પણ જઈ શકીએ છીએ. LLB કરી અને LLM કર્યા પછી આપણે વકીલ તરીકેના વ્યવસાયમાં પણ જોડાઈ શકીએ છીએ. ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા પણ કરી શકીએ છીએ. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, BBA, MBA એટલે કે મેનેજમેન્ટના ફિલ્ડમાં પણ જઈ શકીએ છીએ. ફોરેન લેંગ્વેજ ડિપ્લોમા આપણે શીખી શકીએ છીએ. આ પણ એક બહુ સારો વિકલ્પ છે. કોલ સેન્ટરમાં પણ આપણને જોબ મળી શકે છે ને આર્કિટેક્ચરના ફિલ્ડમાં પણ જઈ શકીએ છીએ. પણ ત્યાં આપણને મેથ્સ અને ઇંગ્લિશની વિશેષ જરૂરિયાત રહેતી છે. અને સૌથી મહત્ત્વનું, આપણે 12 આર્ટ્સ કર્યા પછી BA જો કરીએ છીએ તો BA પછી આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય છે. 3 વર્ષ BA કરવું હોય અને એ માટેની તૈયારી હોય તો અવશ્ય આપણે ઘણા બધા વિકલ્પો પામી શકીએ છીએ. BPEd અને આગળ વધી અને આપણે સ્પોર્ટ્સ ટીચર તરીકે પણ જોડાઈ શકીએ છીએ. કેટલાક મિત્રોને ખાસ સ્પોર્ટ્સમાં રુચિ હોય તો એ અવશ્ય આ ફિલ્ડમાં જઈ શકે છે. MA સિમ્પલ, જે સબ્જેક્ટ સાથે આપણે આગળ વધ્યા હોય BA કરીને તો આપણે એ જ વિષયની અંદર આગળ MA, આગળ MPhil, PhD જેવા જે આપણા અલગ અલગ અભ્યાસો છે એ પૂર્ણ કરી શકાય એમ છે. ત્યાર પછી બેચલર ઓફ જર્નાલિઝમ એટલે આપણે જો પત્રકારત્વના ક્ષેત્રે જવા માંગતા હોય તો પણ આપણે BA કર્યા પછી 12 આર્ટ્સ પછી બેચલર ઓફ જર્નાલિઝમ પણ પસંદ કરી શકીએ છીએ. LLB અને LLM વકીલ તરીકેનો વ્યવસાય પણ અવેલેબલ છે. બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ, આપણને જો વાંચવાનો શોખ છે અને અનફોર્ચ્યુનેટલી આપણે જો આ ફિલ્ડમાં જઈએ તો પણ કોઈ ખોટું નથી. આપણે લાઇબ્રેરી ફિલ્ડની અંદર પણ જઈ શકીએ છીએ એઝ અ લાઇબ્રેરિયન. MBAનો વિકલ્પ પણ છે. GPSC, UPSC એક્ઝામ આપણે કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી આપી શકીએ છીએ. સેમ એઝ અહીં પણ આપણે GPSC, UPSCની એક્ઝામ આપી અને વ્યવસાયિક વહીવટી ક્ષેત્રમાં આપણી કારકિર્દી બનાવી શકીએ છીએ. MCA, MCMનો વિકલ્પ પણ છે જેથી કરીને આપણે સોફ્ટવેરના ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. BEd, MAd કર્યા પછી ટીચિંગ ફિલ્ડની અંદર પણ આગળ વધી શકાય છે. એડવર્ટાઇઝિંગ એન્ડ કોમર્શિયલ મેનેજમેન્ટ ડિપ્લોમા પણ કરી શકીએ છીએ. સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI અને પોલીસ ફોર્સની અંદર BSF, CRPF જેવા ક્ષેત્રો પણ આપણી પાસે અહીં અવેલેબલ છે અને મેનેજમેન્ટ ડિપ્લોમા પણ કરી શકીએ છીએ. તો મિત્રો, આ તમામ પ્રકારના જે કોર્સિસ વિશે આપણે વાત કરી છે ખૂબ ઝડપથી આપણે જોયું છે. પણ આપ વારંવાર આ વિડીયોને જોઈ અને આપણી જે મૂંઝવણ છે એ દૂર કરી શકશો. મને આશા છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની અલગ અલગ સ્ટ્રીમમાં પાસ થયા પછી પોતાના કારકિર્દી માટે મૂંઝવણ અનુભવી રહ્યા છે અથવા તો એમને કોઈ કન્ફ્યુઝન છે તો અવશ્ય આ વિડીયો જોયા પછી કેટલેક અંશે આ કન્ફ્યુઝન દૂર થઈ શકે. આમ છતાં પણ આપ વધારે એ માટેનો અભ્યાસ કરી પોતાની ક્ષમતા, સ્કિલ, રસ, પોતાની વિવિધ પ્રકારની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને આપ નિર્ણય લેશો અને આશા રાખીએ છીએ કે આપ ઉજ્જવળ કારકિર્દી પસંદ કરી અને આપની કારકિર્દીમાં શ્રેષ્ઠ કામ કરી શકો. થેન્ક યુ વેરી મચ.